પ્રશ્ન નંબર 21 થી શરૂઆત કરીએ આજે. વિઘટન પ્રક્રિયા એટલે શું? ઉદાહરણ આપો. વિઘટન પ્રક્રિયા કોને કહેવાય એનું ઉદાહરણ આપવાનું છે. નામ પરથી તમને ખબર પડી જવી પડે. વિઘટન એટલે તોડવું, છૂટું પાડવું, અલગ કરવું, નોખા કરવું, ભાગલા પાડવા. વિઘટન દેખાતું નથી. શું કે? સ્ક્રીન શેરિંગ નથી થયું સર. હા, એક જ મિનિટ. દેખાય છે પીડીએફ? નહીં. હા દેખાણું. હા સર. ચલો, દેખાય છે બધાને? હા. હવે તો પ્રશ્ન હા, 21, દેખાય. વિઘટન પ્રક્રિયા એટલે શું? ઉદાહરણ આપો. તો ધ્યાન આપો. જે રાસાયણિક પ્રક્રિયામાં એક જ પ્રકારના પ્રક્રિયકને ગરમ કરતા એકથી વધુ નિપજો બનતી હોય તેવી પ્રક્રિયાને વિઘટન પ્રક્રિયા કહેવાય. વિઘટન પ્રક્રિયા કોને કહેવાય? કે જે રાસાયણિક પ્રક્રિયાની અંદર એક જ પ્રક્રિયક હોય, બે પ્રક્રિયક ના હોય બેટા. કેટલા પ્રક્રિયક હોય? એક જ. અને એક પ્રક્રિયકને ગરમ કરવાનો, અને ગરમ કરો એટલે એમાંથી તમને નિપજ મળે, પણ એ નિપજ એક કરતાં વધુ હોય, એક ના હોય. પ્રક્રિયક એક જ હોય, પણ એ પ્રક્રિયકને ગરમ કરો તો એમાંથી તમને નિપજ મળે, પરંતુ નિપજ એક કરતાં વધુ હોય તો તેવી રાસાયણિક પ્રક્રિયાને વિઘટન પ્રક્રિયા કહેવામાં આવે. હવે તમને અહીંયા શું કીધું વ્યાખ્યાની અંદર? કે રાસાયણિક પ્રક્રિયાની અંદર એક જ પ્રક્રિયક હોય, એને ગરમ કરવામાં આવે, ગરમ કરો તો એમાંથી એક કરતાં વધુ નિપજ બનતી હોય તે વિઘટન પ્રક્રિયા કહેવામાં આવે. અહીંયા મેં એક શબ્દ વાપર્યો, ગરમ કરવામાં આવે. તો તમે એમ કહેશો કે સર ગરમ કરવામાં આવે એટલે ગેસના ચૂલા વડે મૂકી દેવાનું, સળગાવી દેવાનું એટલે ગરમ થઈ ગયું. નહીં, ગરમી ખાલી સળગાવવાથી નથી મળતી. ગરમી 3 રીતે મળે. એક તો ઉષ્મા એટલે સળગાવવું, તેનાથી તો મળે જ છે. કે ભાઈ ઉષ્માની મદદથી કરવામાં આવતા વિઘટનને ઉષ્મીય વિઘટન કહેવાય. ગઈકાલે 20મો પ્રયોગ જે આપણે ભણેલા હતા એ ઉષ્મીય વિઘટનનો હતો. યાદ છે ને બધાને? ત્રિપાઈની ઉપર જાળીની ઉપર ચાઇના ડીશની અંદર ફેરસ સલ્ફેટ અને એને ગરમ કર્યો, ઉષ્મા આપી, સળગાવી. એ ઉષ્મીય વિઘટન. પણ ગરમી પ્રકાશની મદદથી પણ આપી શકાય. સૂર્યનો પ્રકાશ ગરમ છે તો સૂર્યપ્રકાશની મદદથી કરવામાં આવતી વિઘટન પ્રક્રિયાને પ્રકાશીય વિઘટન કહેવાય. સૂર્યપ્રકાશની મદદથી કોઈ એક પ્રક્રિયકનું વિઘટન કરવામાં આવે તો તે રાસાયણિક પ્રક્રિયાને પ્રકાશીય વિઘટન કહેવામાં આવે છે. અને વિદ્યુતની મદદથી કરવામાં આવતી વિઘટનની પ્રક્રિયાને વિદ્યુતીય વિઘટન કહેવાય. કારણ કે વિદ્યુતે ગરમી આપે, જેમ પ્રકાશ ગરમી આપે તેમ વિદ્યુત પણ ગરમી આપે છે. તો વિદ્યુતની મદદથી જો કોઈ પ્રક્રિયકનું વિઘટન કરવામાં આવે તો તેને વિદ્યુતીય વિઘટન કહે છે. તો આમ મારા બાળ મિત્રો, વિઘટનના ટોટલ 3 પ્રકાર છે. ઉષ્મીય વિઘટન, જેમાં ઉષ્માની મદદથી પ્રક્રિયકને ગરમ કરવામાં આવે. પ્રકાશીય વિઘટન, જેમાં પ્રકાશની મદદથી પ્રક્રિયકને ગરમ કરવામાં આવે. અને વિદ્યુતીય વિઘટન, જેમાં વિદ્યુતની મદદથી પ્રકાશને ગરમ કરવામાં આવે. અને પછી પદાર્થનું, પ્રક્રિયકનું એક કરતાં વધુ પદાર્થની અંદર વિભાજન થાય અને નિપજ બને, તે વિઘટન પ્રક્રિયા થઈ. ત્યારબાદ વિઘટનના ઉદાહરણ છે. તો એ ઉદાહરણ આપણે વ્હાઇટ બોર્ડનો ઉપયોગ કરીને ભણીશું. ચલો, આ બેટાઓ તમારું આવી ગયું વ્હાઇટ બોર્ડ. ઉદાહરણ એમાં ઉદાહરણ નંબર 1 કે ભાઈ સિમેન્ટની બનાવટમાં, સિમેન્ટ બને ને, સિમેન્ટ જેનાથી ઘર બનાવવામાં આવે, તો સિમેન્ટની બનાવટમાં કોણ વપરાય છે? CaO. CaOનું પૂરું નામ શું છે? કેલ્શિયમ ઓક્સાઇડ. એ વિઘટનની પ્રક્રિયાથી જ બને છે. કોની? વિઘટનની પ્રક્રિયાથી બને છે.
ચલ પૂછાઈ ગયું લાગે છે. પહેલું ઉદાહરણ, સિમેન્ટની બનાવટની અંદર કોણ વપરાય? સિમેન્ટની બનાવટમાં CaO. CaO એટલે કોણ બેટા? કેલ્શિયમ ઓક્સાઇડ. આ કેલ્શિયમ ઓક્સાઇડનું નિર્માણ વિઘટનની પ્રક્રિયાથી થાય. કોની પ્રક્રિયાથી થાય? વિઘટનની પ્રક્રિયાથી. કઈ રીતે? તો જોઈએ કે ભાઈ સૌથી પહેલાં CaCO3 એટલે કોણ? કેલ્શિયમ કાર્બોનેટ. અને એનું સામાન્ય નામ શું છે? ચૂનાનો પથ્થર. કેલ્શિયમ કાર્બોનેટ સોલિડ હોય તેનું ઉષ્મીય વિઘટન કરવામાં આવે બેટા. કેવું વિઘટન કરવામાં આવે? ઉષ્મીય વિઘટન. ઉષ્મીય વિઘટનનો મતલબ એને ગરમી આપવામાં આવે. ગરમીની નિશાની ત્રિકોણ, એટલે એનું વિઘટન થાય અને એમાંથી બને CaO. CaO એટલે કોણ બેટા? કેલ્શિયમ ઓક્સાઇડ. કેલ્શિયમ ઓક્સાઇડ એટલે કોણ? કળી ચૂનો. અને પ્લસ શું ઉત્પન્ન થાય તેમાંથી? કાર્બન ડાયોક્સાઇડ. તો આ પહેલું ઉદાહરણ હતું. એના પછી ઉદાહરણ નંબર 2, FeSO4. આ તો આપણે ગઈકાલે ભણી ગયા ને. FeSO4 નું ઉષ્મીય વિઘટન કરવામાં આવે તો Fe2O3 બને, પ્લસ SO2 વાયુ ઉત્પન્ન થાય અને પ્લસ SO3 વાયુ ઉત્પન્ન થાય. FeSO4 નું નામ શું છે? ફેરસ સલ્ફેટ. Fe2O3 નું પૂરું નામ શું છે? ફેરિક ઓક્સાઇડ. SO2 નું નામ શું છે? સલ્ફર ડાયોક્સાઇડ. SO3 નું નામ શું છે? સલ્ફર ટ્રાયોક્સાઇડ. રેડી? એના પછી નંબર 3, ત્રીજો નંબર ઉદાહરણ, ત્રીજું. Pb છોટું લખીએ. Pb કૌંસમાં NO3 કૌંસની બહાર 2 સોલિડ છે, કારણ કે આનું નામ છે લેડ નાઇટ્રેટ. તેનું શું કરવામાં આવે? ઉષ્મીય વિઘટન, ગરમી આપવામાં આવે. તો PbO એટલે લેડ ઓક્સાઇડ પ્લસ NO2 એટલે નાઇટ્રોજન ડાયોક્સાઇડ. બધા સૂત્ર યાદ રાખજો, આમાંથી કોઈ પણ એક્ઝામમાં પૂછાય. અને પ્લસ ઓક્સિજન એટલે O2 એટલે ઓક્સિજન વાયુ ઉત્પન્ન થાય. હવે આ બીજા નંબરનું જે સમીકરણ છે એને સંતુલિત કરવું હોય તો અહીંયા Fe કેટલા છે? 2. તો અહીંયા Fe ની આગળ 2 કરી દેવાના. સમીકરણ આખું સંતુલિત થઈ ગયું. પછી ત્રીજા નંબરનું જે સમીકરણ છે એને તમારે સંતુલિત કરવું હોય તો જો આ રીતે થાય કે નાઇટ્રોજન કેટલા છે? અહીંયા LHS ની અંદર 2, તો RHS માં નાઇટ્રોજનની આગળ 2 લગાડી દેવાના. રેડી? એના પછી ઓક્સિજન. આમાં સુધારો થાય હો સમીકરણમાં, એવું ન હોય કે એક વખત લખો એટલે પૂરું. હવે ઓક્સિજન સંતુલિત કરીએ તો ઓક્સિજન કેટલા થયા? અહીંયા 2, પછી 2 દુ 4, 4 ને 2 6 પાછળના થઈ, અને આગળનું એક 5, એટલે RHS ની અંદર 7 થયા ટોટલ. અને અહીંયા 3 દુ 6 થયા, એટલે અહીંયા આગળ 2 લખી દેવાના. તો પાછું આખું સંતુલિત કરવું પડે કે જો Pb કેટલા થયા? 2, તો Pb આગળ કેટલા લખીએ? 2. પછી નાઇટ્રોજન કેટલા થયા? 2 અને 2, એટલે 2 દુ કેટલા થયા? 4. એટલે અહીંયા નાઇટ્રોજનની આગળ પાછા આપણે કેટલા લખવાના? 4. તો ઓક્સિજન ગણો. LHSમાં ઓક્સિજન કેટલા થયા? ઓક્સિજન 2 ગુણ્યા 3 એટલે કેટલા? 6. પછી 6 ગુણ્યા પાછા 2, 12 છે ને, એટલે કેટલા થયા? 12. અહીંયા 12 ઓક્સિજન થવા પડે. તો અહીંયા કેટલા છે? 2,
4 દુ 8, 8 ને 2 કેટલા 10, 10 ને આ 2 કેટલા 12. થઈ ગયું આ સમીકરણ સંતુલિત. અને હવે આને તમારે ડાયરેક્ટ ન સંતુલિત કરવું હોય, હજી ન ફાવતું હોય તો આ રીતે આંકડા મૂકી દેવાના. LHS RHS અને પછી સંતુલિત કરવાનું. પીબીની સંખ્યા ગણવાની, નાઇટ્રોજનની ગણવાની, ઓક્સિજનની ગણવાની, આવી રીતે કરવાનું. હજી આમાં તમારે વાર લાગશે ડાયરેક્ટ આંકડા મૂકતા. શા માટે? કારણ કે પહેલાંની તમારે પ્રેક્ટિસ કરવી પડશે. જ્યાં સુધી મેં ઉદાહરણ આપ્યા છે એ પૂરા નહીં કરો તમે, ત્યાં સુધી આની પ્રેક્ટિસ તમારે નહીં પડે, એટલે વાર લાગશે. મહેનત તો કરવી પડશે બેટા. એક દીમાં તમે એમ કહો થઈ જવું પડે તો એ ના થાય. હા, તમને નથી સમજાતું કોઈ સમીકરણ તો તમે મને મોકલી શકો, હું વિડીયો એને ઉતારીને મોકલી દઈશ આખો કે સમીકરણ બેટા કઈ રીતે સંતુલિત થાય. રેડી? ચલો, એના પછી આ બોર્ડ ભૂસી નાખીએ આપણે. ચલો, હવે આપણે પહોંચીએ છીએ પ્રશ્ન નંબર 22મો પ્રશ્ન. ચલો ધ્યાન આપો. ઉષ્મા શોષક પ્રક્રિયા કોને કહે છે? ઉદાહરણ આપો. કઈ પ્રક્રિયા? ઉષ્મા શોષક પ્રક્રિયા કોને કહે છે? ઉદાહરણ આપો. તો ઉષ્મા શોષક પ્રક્રિયા એટલે શું? તો કે ઉષ્માનું શોષણ કરે, એને ઉષ્મા શોષક પ્રક્રિયા કહેવાય. કે જે રાસાયણિક પ્રક્રિયાની અંદર ઉષ્મા બાહ્ય વાતાવરણમાંથી શોષાઈ જતી હોય એને ઉષ્મા શોષક પ્રક્રિયા કહેવાય. અને આગળ આપણે કઈ રાસાયણિક પ્રક્રિયા ભણ્યા હતા? ઉષ્માક્ષેપક. કે રાસાયણિક પ્રક્રિયા દરમિયાન ઉષ્મા ઉત્પન્ન થતી હોય તો એનું ઉષ્મા ક્ષેપક કહેવાય. પણ અહીંયા તો એનાથી વિરુદ્ધ છે. બસ રાસાયણિક પ્રક્રિયામાં આવા જ પ્રકાર હોય. એક સીધી પ્રક્રિયા હોય તો બીજી એનાથી ઊંધી પ્રક્રિયા. કે અહીંયા કહું શું કહે છે આ લોકો? કે જે રાસાયણિક પ્રક્રિયામાં ઉષ્મા બાહ્ય વાતાવરણમાંથી શોષાઈ જતી હોય તો એને ઉષ્મા શોષક પ્રક્રિયા કહેવાય. તો ચલો એના ઉદાહરણ આપણે વ્હાઇટ બોર્ડથી ભણીએ. ચલો, તો પહેલું જ ઉદાહરણ હમણાં આપણે જે સંતુલિત કર્યું છેલ્લું સમીકરણ એ જ એનું પહેલું ઉદાહરણ છે. ચલો, શું છે? પીબી કૌંસમાં NO3 કૌંસની બહાર 2 લેડ નાઇટ્રેટ. હવે નામ લખવાની જરૂર નહીં મારે, પણ તમારે લખવાના છે નોટબુકની અંદર. એનું ઉષ્મીય વિઘટન થાય. શું થાય? ઉષ્મીય વિઘટન. ઉષ્મીય વિઘટનનો અર્થ સમજો છો ને? ઉષ્મીય વિઘટન એટલે શું? આ PbNO3 લેડ નાઇટ્રેટનું વિઘટન કરવા માટે ઉષ્મા આપવામાં આવે, અને એને ઉષ્મા આપવામાં આવે એટલે PbO એટલે કે લેડ ઓક્સાઇડ પ્લસ NO2 એટલે કે નાઇટ્રોજન ડાયોક્સાઇડ અને પ્લસ O2 એટલે કે ઓક્સિજન. તો તમે કહેશો કે સર આમાં ઉષ્માનું શોષણ થાય છે ક્યાં? કોણ ઉષ્માનું શોષણ કરે છે? તો હું તમને જે જવાબ આપું ને કાન ખોલીને સાંભળો. આ કોણ છે? લેડ નાઇટ્રેટ છે. કોણ છે? લેડ નાઇટ્રેટ. એને ગરમ કરવામાં આવે ને એટલે શું બને? લેડ ઓક્સાઇડ પ્લસ શું બને? નાઇટ્રોજન ડાયોક્સાઇડ અને પ્લસ શું બને છે? ઓક્સિજન બને છે. શું બને છે? ઓક્સિજન. રેડી? તો આ લેડ નાઇટ્રેટને જ્યારે ગરમ કરવામાં આવે છે ત્યારે જે ગરમી હોય છે એ ગરમી લેડ ઓક્સાઇડ શોષી લે છે, બીજી ગરમી નાઇટ્રોજન ડાયોક્સાઇડ શોષી લે છે અને ત્રીજી ગરમી ઓક્સિજન શોષી લે છે. એટલે ઉષ્માનું શોષણ થાય. નહીતર કે ઉષ્મા કે હવામાં થોડી શોષાઈ જાય એમ નહીં. લેડ નાઇટ્રેટનું જ્યારે વિઘટન કરવામાં આવે છે ત્યારે 3 પદાર્થો બને છે. પહેલો લેડ ઓક્સાઇડ, બીજો નાઇટ્રોજન ડાયોક્સાઇડ અને ત્રીજો ઓક્સિજન. આ ત્રણેય પોતાની ઉષ્માને શોષણ કરી લે છે. ઉષ્મા સ્વરૂપે ઉર્જાનું શોષણ કરે એટલે એને ઉષ્મા શોષક પ્રક્રિયા કહેવાય.
હવે હું આને જો ફરીથી તમને સંતુલિત કરતા શીખવાડું છું LHS અને RHS પદ્ધતિ દ્વારા. પછી બધા સમીકરણ હું સરળ આ રીતે નહીં સમજાવી શકું. આજ મને અહીંયા ઓનલાઈન બેઠા બેઠા એવું લાગ્યું કે જે અડધાને ટપકો નથી પડ્યો આ સમીકરણમાં, એટલે આપણે કરાવી દઈએ છીએ. ચલો, LHSમાં PB1 છે, RHSમાં PB1 છે, LHSમાં નાઇટ્રોજન 2 છે, RHSમાં નાઇટ્રોજન 1 છે, LHSમાં ઓક્સિજન 3 દુ 6 છે, RHSમાં ઓક્સિજન 2 ને 2 4 ને 5 છે. તો આટલું છે. હવે સંતુલિત કરી. હવે મારે ધ્યાનથી સાંભળજો. સંતુલન કરવાનો નિયમ છે કે સંતુલન કરવામાં ક્યારેક કોઈક આંકડા ભૂસીને બીજો આંકડો લખવો પડે, એવું કાંઈ નથી હોતું. તમે લખ્યું એ સાચું. ચલો, એ વસ્તુ તમને આ સમીકરણમાં જ જોવા મળશે. જો નાઇટ્રોજન કેટલા છે? 2 છે. તો અહીંયા નાઇટ્રોજનની આગળ 2 લખીએ તો નાઇટ્રોજન 2, નાઇટ્રોજન 2, નાઇટ્રોજન નાઇટ્રોજન સંતુલિત થઈ જાય. હવે ઓક્સિજનની વાત. તો ઓક્સિજન કેટલા છે? અહીંયા 3 દુ 6 છે LHSમાં, અને RHSની અંદર કેટલા થયા? તો કે આ 2 ઓક્સિજન છે. પછી 2 દુ 4 છે અને 1 5 છે. એટલે 2 દુ 4 ને 1 5 અને બીજા 2, ટોટલ ગણો તો 2 દુ 4 5 6 ને 7. તો અહીંયા 7 થઈ ગયા, અને અહીંયા 6 છે. તો અહીંયા આપણે આગળ 2 લખીએ LHSમાં. તો LHSમાં 2 લખતા PB કેટલા થઈ ગયા? 2 થઈ ગયા ને? તો RHSમાં PB ની આગળ 2 લખવાના. અહીંયા PB કેટલા થઈ ગયા? 2. તો PB સંતુલિત. હવે ઓક્સિજન ફરીથી ગણીએ. તો હવે ધ્યાન આપજો ઓક્સિજન ગણવામાં, જે આંકડા કઈ રીતે ગણવાના તે. જો ઓક્સિજન 3 દુ 6 અને 6 દુ 12 આવી રીતે ગણાય. એટલે અહીંયા ઓક્સિજન થઈ ગયા 12, તો આ બાજુ 12 થવા પડે. ઓક્સિજન 2, 2 દુ 4, એટલે કે આગળ 2 હતા ને અહીંયા 2 દુ 4, એટલે 4 ને 2 6, અને 6 ને 2 કેટલા? 8. 8 જ થઈ. તો હજી કંઈક ઘટે છે. તો તમે જુઓ અહીંયા LHSમાં નાઇટ્રોજન જો આગળ કેટલા લખેલા છે? 2. એટલે નાઇટ્રોજન કેટલા? 2 અને કાઉન્સની બહાર 2, એટલે 2 દુ 4 થયા. 2 દુ 4, એટલે અહીંયા નાઇટ્રોજનની આગળ કેટલા કરવાના? 4 કરવાના. એટલે અહીંયા ભૂસો અને લખો નાઇટ્રોજન 4, નાઇટ્રોજન 4. હવે ઓક્સિજન ગણો. તો ઓક્સિજન તો આ બાજુ 12 જ હતા, જે આપણે લખી નાખેલા છે. આ બાજુ 12 થવા પડે RHSમાં. તો RHSમાં 12 થઈ જ ગયા હવે, કારણ કે જો અહીંયા કેટલા છે? 2, એટલે અહીંયા લખતા જઈએ. આ 2 પ્લસ અહીંયા કેટલા છે? 4 દુ, અરે યાર, અહીંયા કેટલા છે? 4 દુ 8, એટલે 8, અને પ્લસ અહીંયા છેલ્લે કેટલા છે? 2. 8 ને 2 10 ને 2 12. આ થઈ ગયું સમીકરણ સંતુલિત. એટલે સમીકરણ સંતુલિત કરવા ઘણા આંકડા ફેરવવા પડે, પણ આના માટે આપણે પ્રેક્ટિસ જોઈએ બેટા. શું જોઈએ? પ્રેક્ટિસ. તો આ પહેલું સમીકરણ હતું ઉષ્મા શોષક રાસાયણિક પ્રક્રિયાનું. રેડી? હવે બીજું સમીકરણ. પાણીનું વિદ્યુત વિભાજન. ભાઈ H2O લિક્વિડ પાણી, એનું વિદ્યુતીય વિઘટન કરવામાં આવે. કેવું વિઘટન? વિદ્યુતીય વિઘટન. એટલે પાણીમાં વિદ્યુત પસાર કરવામાં આવે. પાણીમાં જેવું વિદ્યુત પસાર કરો ને એટલે હાઇડ્રોજન વાયુ અને ઓક્સિજન વાયુ છૂટો પડી જાય. તો વિદ્યુત છે એ કોણ છે? ઉષ્મા ઉર્જા છે. અને ઉષ્મા ઉર્જાનું શોષણ કોણ કરે છે? હાઇડ્રોજન ને ઓક્સિજન. એટલે ઉષ્મા શોષક રાસાયણિક પ્રક્રિયા થાય. હવે આ સમીકરણ સંતુલિત કરવું હોય તો બહુ સહેલું છે. ઓક્સિજન અહીંયા એટલે RHSમાં કેટલા છે? 2, જ્યારે LHSમાં કેટલા છે? 1, એટલે આગળ 2 લખો. તો LHSમાં હાઇડ્રોજન 2 દુ 4 થઈ ગયા, તો અહીંયા 2 લખો. સમીકરણ થઈ ગયું સંતુલિત. ત્રીજું સમીકરણ.
AgCl, AgCl કાઉન્સમાં Cl છો, D નથી, Cl, AgCl, જેનું નામ છે સિલ્વર ક્લોરાઇડ. સિલ્વર ક્લોરાઇડનું પ્રકાશીય વિઘટન કરવામાં આવે એટલે સિલ્વર અલગ થઈ જાય અને ક્લોરીન વાયુ પણ અલગ થઈ જાય. તો પ્રકાશીય વિઘટન કરવા માટે શું આપવામાં આવે? પ્રકાશ ઉર્જા આપવામાં આવે. અને એ પ્રકાશ ઉર્જાનું શોષણ કરીને કોણ કરી નાખે? સિલ્વર એટલે ચાંદી, અને ક્લોરાઇડ એટલે ક્લોરીન. એટલે ઉષ્મા શોષક રાસાયણિક પ્રક્રિયા. સમીકરણ સંતુલિત કરીએ. RHSમાં ક્લોરીન 2 છે, LHSમાં ક્લોરીન 1 છે, એટલે આગળ 2 લખીએ. તો સિલ્વર પણ 2 થઈ જાય, એટલે સિલ્વર આગળ પણ 2 લખીએ. સમીકરણ થઈ ગયું સંતુલિત. ચાલો, તો અહીંયા તમારો આ ઉષ્મા શોષક પ્રક્રિયા જે છે એ પૂરી થઈ. ઉષ્મા શોષક પ્રક્રિયા એટલે ઉષ્માનું શોષણ થાય. ઉષ્માનું શું થાય? શોષણ, ઉર્જા સ્વરૂપે શોષણ થાય. એક પદાર્થનું વિઘટન થાય ને એમાંથી જેટલા પદાર્થો ઉત્પન્ન થાય બધા જ પદાર્થો ઉષ્માનું શોષણ કરી લે, ઉષ્મા શોષાય છે. એના 3 ઉદાહરણ જોયા હતા. પહેલા ઉદાહરણમાં ઉષ્મા સ્વરૂપે ઉર્જાનું શોષણ થાય, બીજામાં વિદ્યુત સ્વરૂપે ઉર્જાનું શોષણ થાય, ત્રીજામાં સૂર્યપ્રકાશ સ્વરૂપે ઉર્જાનું શોષણ થાય. ચાલો, પ્રશ્ન નંબર 23, પ્રયોગ. હવે પ્રયોગ ભણીએ છીએ. ધ્યાન આપો. પ્રયોગ ભણવા માટે આપણે વ્હાઇટ બોર્ડનો જ ઉપયોગ કરીશું. તો પ્રયોગ ભણવા માટે સૌથી પહેલાં આપણે શું લખીએ છીએ? હેતુ લખીએ છીએ. હેતુ લેડ નાઇટ્રેટની ઉષ્મીય વિઘટન પ્રક્રિયા સમજવી. લેડ નાઇટ્રેટની ઉષ્મીય વિઘટન પ્રક્રિયા સમજવી. આ પદાર્થ માટે આપણે સાધનો જોશે. તો સાધનમાં લખવાનું: એક બર્નર, એક ઉત્કલન નળી એટલે કસનળી જ આવે, કાચની નળી, પણ એટલી બધી મજબૂત હોય કે એને ગમે એટલી સળગાવો તો કાંઈ ન થાય. અને એક ચીપિયો. પછી પદાર્થો લેવાના. નીચે પડે તૂટી જાય ને? ન તૂટે, મજબૂત આવે. પદાર્થો: લેડ નાઇટ્રેટ નો પાવડર. પછી હાવ ગાંડાની જેમ પછાડો જોરથી તો ગમે એટલી મજબૂત હોય તોય તૂટી જાય. લોખંડની બનાવો તોય ખોબા પડી જાય. હોય કાચની, પણ એટલી બધી મજબૂત હોય કે ઉષ્માની અસર સહન કરી શકે. સામાન્ય રીતે અથડાય તો તૂટે નહીં. પછી ગુસ્સો જેટલો બધો આપણે ભર્યો હોય ને ઘા કરો તો તૂટી પણ જાય. પણ જિંદગીમાં ક્યારેય તોડવાનું શીખવું નહીં, જોડવાનું શીખવું. એવો વિચારે મગજમાં ન લાવવા કે આને તોડી શકાય. એવા વિચાર મગજમાં લાવવા કે આને જોડવું કેમ, ભેગું કેમ કરવું. નોખા કરવાનો વિચાર કોઈ દિવસ નહીં કરવાનો. ચાલો, એના પછી આકૃતિ. તો આકૃતિ બહુ સરળ, હું અહીંયા સાદી દોરી દઉં છું, પછી તમારે અંદરથી જોઈ લે. જોકે આવી જ આકૃતિ છે. આ છે ઉત્કલન નળી. પછી એને ચીપિયા વડે પકડવાની. આ આપણો થઈ ગયો ચીપિયો. પછી બર્નર એટલે ગેસનો ચૂલો. તો નીચે આપણે ગેસનો ચૂલો દોરી દઈએ. અને ગેસની લાઈન એમાંથી નીકળે. આને કહેવાય
બર્નર અને ગેસનો ચૂલો સળગે એટલે એમાંથી આગ ઉત્પન્ન થાય. ચલો, અને ઉત્કલન નળીમાં શું નાખી દેવાનું? લેડ નાઇટ્રેટનો પાવડર. ચલો, આકૃતિ દોરું, નાની આકૃતિ દોરું, થોડુંક નાનું ઝૂમ, બધું જે મોટું નાનું કરતું દેખાય છે ને, બધાને દેખાય છે. હવે પદ્ધતિ લખવાની. નંબર 1, સૌ પ્રથમ ઉત્કલન નળીમાં આશરે 2 ગ્રામ લેડ નાઇટ્રેટનો પાવડર લો. ઉત્કલન નળીમાં આશરે 2 ગ્રામ શું લેવાનો? લેડ નાઇટ્રેટનો પાવડર. પછી ત્યારબાદ આકૃતિમાં દર્શાવ્યા પ્રમાણે ઉત્કલન નળીને ચીપિયા વડે પકડો અને બર્નરની જ્યોત પર ગરમ કરો. નંબર 3, ઉત્કલન નળીમાંથી નીકળતા વાયુનું અવલોકન કરો અને મૂળ પદાર્થ એટલે કોણ? લેડ નાઇટ્રેટનો પાવડર, અને મૂળ પદાર્થ કહેવાય. અને મૂળ પદાર્થમાં કોઈ ફેરફાર થાય છે કે નહીં તેનું અવલોકન કરો. તો હવે આપણે આવીએ અવલોકનો પર. નંબર 1, પહેલો કસનળીમાં કોણ હતો? લેડ નાઇટ્રેટનો પાવડર. તો લેડ નાઇટ્રેટને ગરમ કરતા તેમાંથી કથ્થાઈ એટલે કેવો કહેવાય? બ્રાઉન. કથ્થાઈ એટલે કેવો કહેવાય? બ્રાઉન રંગનો NO2 એટલે નાઇટ્રોજન ડાયોક્સાઇડ વાયુ બહાર નીકળે છે. એના પછી બીજું અવલોકન. સાથે સાથે લેડ ઓક્સાઇડ પણ બને છે અને લેડ ઓક્સાઇડના કથ્થાઈ રંગના અવક્ષેપ કસનળીમાં મળે છે. કથ્થાઈ રંગના અવક્ષેપ કસનળીમાં મળે છે. પછી લખવાનું રાસાયણિક સમીકરણ. હવે આનું રાસાયણિક સમીકરણ તો આ તો 2 વખત ભણી ગયા છે અને આ ત્રીજી વખત ભણીએ છીએ. લેડ નાઇટ્રેટનો પાવડર PbNO3 એનું ઉષ્મીય વિઘટન કરવામાં આવે તો લેડ ઓક્સાઇડ મળે, આપણું સોલિડ હતું, પ્લસ નાઇટ્રોજન ડાયોક્સાઇડ મળે અને પ્લસ ઓક્સિજન વાયુ મળે. છેલ્લી વખત જે સમીકરણ સંતુલિત આ કેમ કરવું શીખવાડતો જાઉં છું, સમજજો. અહીંયા લખી નાખું છું LHS અને RHS. ધ્યાન આપજો.
એલએચએસમાં નાઇટ્રોજન કેટલા છે 2, એટલે નાઇટ્રોજનની બહાર 2 લખવાનું છે. હવે ઓક્સિજન ગણીએ તો પેલા આરએચએસના એલએચએસના ઓક્સિજન ગણો તો એલએચએસમાં ઓક્સિજન કેટલા છે 3 દુ 6, અને આરએચએસના ઓક્સિજન કેટલા છે તો કે અહીંયા 2, અહીંયા 2 દુ 4 અને અહીંયા 1, એટલે 2 4 1, તો 2 4 1 એટલે કેટલો સરવાળો થયો 7 સરવાળો થયો. અહીંયા 7 છે આરએચએસમાં, અને એલએચએસમાં કેટલા છે 6, એટલે અહીંયા આગળ 2 કરી દઈએ તો પીબી કેટલા થઈ ગયા 2, અહીંયા પણ 2 કરી દઈએ તો પીબી અહીંયા પણ 2 થઈ ગયા. તો નાઇટ્રોજન કેટલા થઈ ગયા તો નાઇટ્રોજન આગળ જોઈએ 2 લખ્યા એટલે 2, અને પાછળ છેલ્લે 2 છે કાઉન્સની બહાર, એટલે 2 દુ 4, એટલે અહીંયા છેકી નાખો અને નાઇટ્રોજન કરી નાખો 4. હવે ઓક્સિજન ગણો તો ઓક્સિજન કેટલા 3 દુ 6, આગળ 2 છે ને અહીંયા ઓક્સિજન 3 છે, 3 દુ 6 અને કાઉન્સની બહાર 2 છે એટલે 6 દુ 12, એટલે એલએચએસમાં ટોટલ 12 ઓક્સિજન થયા. અહીંયા કેટલા ઓક્સિજન છે આરએચએસમાં અહીંયા 2, પછી અહીંયા 4 દુ 8 અને અહીંયા 2, એટલે કે 2 અને 4 દુ 8 ને 2, એટલે 8 ને 2 10 ને 2 12, સમીકરણ થઈ ગયું સંતુલિત. અને હવે પ્રયોગનો નિર્ણય, તો નિર્ણય કે ભાઈ લેડ નાઇટ્રેટનું ઉષ્મીય વિઘટન કરતા લેડ ઓક્સાઇડ મળે છે પ્લસ નાઇટ્રોજન ડાયોક્સાઇડ મળે છે પ્લસ ઓક્સિજન મળે છે. એટલે કે લેડ નાઇટ્રેટ એક જ પ્રક્રિયક છે પણ એનું વિઘટન કરતા 3 પ્રક્રિયક મળે. પહેલું લેડ ઓક્સાઇડ, બીજું નાઇટ્રોજન ડાયોક્સાઇડ અને ત્રીજું ઓક્સિજન. અને બીજું કે લેડ નાઇટ્રેટને આપણે જ્યારે ગરમ કરીએ છીએ ત્યારે તેની અંદર એની જે ગરમી આપવામાં આવે છે એ ગરમીનું શોષણ આ ત્રણેય નિપજ કરી નાખે છે. આ લેડ નાઇટ્રેટ નામના પ્રક્રિયકને વિઘટન કરવા માટે જે ઉષ્મા આપવામાં આવે છે એ ઉષ્માનું શોષણ કોણ કરી નાખે છે? આ ત્રણેય નિપજો. એટલે ઉર્જા સ્વરૂપે ઉષ્માનું શોષણ કરે છે, એટલે આને ઉષ્મીય વિઘટનની પ્રક્રિયા કહેવામાં આવે. ચલો, તો આ પહેલો પ્રયોગ હતો ઉષ્મીય વિઘટન. જો કે ઉષ્મીય વિઘટનનો આ બીજો પ્રયોગ છે. ગઈકાલે જે 20મા નંબરનો પ્રશ્ન પ્રયોગ ચલાવ્યો એ ઉષ્મીય વિઘટનનો પ્રયોગ હતો. આજે પણ જે ભણ્યા અત્યારે આ કરન્ટલી એ પણ ઉષ્મીય વિઘટનનો જ પ્રયોગ છે. રેડી? હવે એના પછી 24મો પ્રશ્ન, 23મો પ્રયોગ જ ભણ્યા અને 24મો આપણે પ્રયોગ જ ભણીશું. ચલો પૂછી નાખીએ છીએ. આ પ્રયોગ ખાસ ધ્યાન આપીને ભણજો. ભાઈ આપણી પાસે જો કે 10 મિનિટ છે. હવે 10 મિનિટમાં આ પ્રયોગ પૂરો થાય એવો નથી. 24નો પ્રયોગ બહુ મોટો પ્રયોગ છે. રેડી? એટલે આપણે કામ કરીએ છીએ 24મો પ્રશ્ન આપણે સ્કીપ કરી દઈએ છીએ અત્યારે. એ ભણાવશું હવે આવતા લેક્ચરમાં. રેડી? અત્યારે 25મો જે પ્રયોગ છે ને એ નાનો છે સાવ, એટલે આપણે 25મા પ્રયોગ ઉપર આવીએ છીએ. રેડી? 24માં આપણે ભણાવશું નેક્સ્ટ લેક્ચરમાં. આપણે 24મો નથી કરાવતા, આપણે ડાયરેક્ટ કયો કરાવી દઈએ છીએ બેટા? 25મો પ્રયોગ કરાવી દઈએ, કારણ કે આપણી પાસે છેલ્લે 10 મિનિટ છે ને 10 મિનિટમાં હવે પૂરું થાય એવું છે નહીં. ચલો
એટલે એની કરતાં પછી તો હવે જે નાનો પ્રશ્ન એને આગળનો છે વિઘટનનો પ્રશ્ન એ આપણે ચલાવી દઈએ. ચાલો, તો પ્રશ્ન નંબર 25 પ્રયોગ એ આપણે વ્હાઇટ બોર્ડ ઉપર જ જોવાનો છે. 25મો પ્રશ્ન. ચલો, સૌથી પહેલા પ્રયોગ માટે તો આપણે શું લખવાનું રહેશે? હેતુ. હેતુ. ચલો, હેતુ એવો છે કે સિલ્વર ક્લોરાઇડ અથવા સિલ્વર બ્રોમાઇડ બેમાંથી એક લેવાના. તમારે બે લેવા હોય તોય મને કાંઈ ના નથી. સિલ્વર ક્લોરાઇડ અથવા સિલ્વર બ્રોમાઇડનું સૂર્યપ્રકાશની હાજરીમાં વિઘટન સમજવું. ચલો, સાધનો લઈએ. સાધનોની અંદર એક જ વસ્તુ જોશે, ચાઇના ડીશ. પદાર્થો લઈએ. પદાર્થોમાં બે પદાર્થો જોશે, સિલ્વર ક્લોરાઇડ અથવા સિલ્વર બ્રોમાઇડ. અને અહીંયા એક નવું લખું છું. શું મેં લખ્યું નવું? જોવો તો, વાંચો તો. પરિસ્થિતિ. અમુક પ્રયોગો દરમિયાન અમુક પરિસ્થિતિ જોઈએ. તમારે ડિસ્કો કરવો હોય તો કોઈ ગુજરી ગયું હોય એના બેસણામાં તમે ડિસ્કો કરો? ના કરો ને. કેમ ન કરો? કેમ ન્યા ડિસ્કો ન થાય? એ પરિસ્થિતિ નથી ત્યાં ડિસ્કો કરવા છે. કોઈને એકનો એક છોકરો હોય અને એકના એક છોકરાના લગ્ન હોય ધૂમધામથી, અને ત્યાં તમે છાતી કૂટીને રોવા માંડો ધોળા કપડાં પહેરીને આવી, તો એવું એ કરાય? ના. નહીં. કેમ ન કરાય? પરિસ્થિતિ યોગ્ય નથી. અમુક પ્રયોગો બેટા એવા હોય છે કે જ્યાં અમુક પરિસ્થિતિ હોવી જોઈએ. જો અહીંયા સવાલમાં જ તમે જુઓ તો શું તમને કીધું છે? સૂર્યપ્રકાશની હાજરીમાં વિઘટન. એટલે તમે કહેશો સર સાધનો અને પદાર્થમાં સૂર્યપ્રકાશ લખ્યો નથી, તો આપણે સૂર્યપ્રકાશ લાવશું ક્યાંથી? તો આવડે છે એનો જવાબ કોઈને? સૂર્યપ્રકાશ આવે તેવી પરિસ્થિતિ ઉત્પન્ન કરવી. તો સૂર્યપ્રકાશ આવે તેવી પરિસ્થિતિ ક્યાં હશે? પડી ખબર? ઘરની બારી હોય ને, એ બારી ખોલ નાખવાની જે દિશામાં સૂર્ય હોય એ દિશામાં, અને બારીમાંથી શું લાવવાનું? સૂર્યપ્રકાશ લાવવાનો નહીં, આવતો જ હોય. એના ઓલા ચાંદા મામા નાના છોકરાને ખોરાક ખવડાવે એમ નહીં, ચાંદા ચાંદા આવજે આવજે એમ એ ન આવે. એને એ રેગ્યુલર જે દિશામાં એનો પ્રકાશ પડતો હોય એ દિશાની જે બારી હોય બારીને ખોલ નાખવાની, એટલે ત્યાંથી સૂર્યપ્રકાશ આવે. એના પછી આપણે દોરવાની છે આકૃતિ. ચલો, હવે આકૃતિ તો બહુ સામાન્ય છે. સામાન્ય એટલે સ્કેલનો ઉપયોગ કરવાનો છે ભાઈ. અહીંયા મૂકવાની મોટી ચાઇના ડીશ સરસ મજાની. પછી આ બારી છે, બારી દોરી નાખી મેં. જેવી આકૃતિ મેં નોટબુકની અંદર દોરેલી છે એવી દોરવાની છે. બારીને બહારની સાઈડ ખોલી એટલે આવી દેખાય ને. પછી બારીમાં કાચ હોય એટલે આવા લીટા કરી દેવાનું કે આમ લાગે કે બારીની અંદર કોણ શું છે? કાચ. અહીંયા દોરી દેવાનો સૂર્ય. પછી અહીંયા
બારીની નજીક બાર અહીંયા શું મૂકવાનું? ટેબલ. રેડી? નામ નિર્દેશ કરી દેવાના. ચાઇના ડીશ અને આ બાજુ લખવાનું સૂર્ય પ્રકાશ. અને ચાઇના ડીશની અંદર કોઈ એમ ન કહેતા મેગી મૂકેલી છે. ચાઇના ડીશની અંદર મૂકેલું છે આપણે સિલ્વર ક્લોરાઇડ અથવા સિલ્વર બ્રોમાઇડ, બેમાંથી કોઈ પણ એક જે તમને યોગ્ય લાગે છે. રેડી? આ થઈ ગઈ તમારી આકૃતિ. હવે પદ્ધતિ તો બહુ સરળ પદ્ધતિ છે, આમાં કંઈ પદ્ધતિ એવી લખવાની જરૂર નહીં. પહેલું, એક ચાઇના ડીશ લ્યો, તેમાં 2 ગ્રામ સિલ્વર ક્લોરાઇડ અથવા સિલ્વર બ્રોમાઇડ ઉમેરો અને તેનો રંગ તપાસો કે ભાઈ કેવા રંગનો દેખાય છે, એ રંગ તપાસવાનો છે. પછી નંબર 2, થોડી વાર માટે, કેટલી વાર માટે? થોડી વાર માટે ચાઇના ડીશને સૂર્યપ્રકાશમાં મૂકો. ચાઇના ડીશને ક્યાં મૂકવાની? સૂર્યપ્રકાશમાં મૂકવાની. અને થોડા સમય પછી સિલ્વર ક્લોરાઇડ અથવા સિલ્વર બ્રોમાઇડનું અવલોકન કરો. તો હવે આપણે આવીએ છીએ અવલોકન ઉપર. પહેલો નંબર, લખવાનું સૂર્યપ્રકાશમાં મૂકેલા સિલ્વર ક્લોરાઇડ અથવા સિલ્વર બ્રોમાઇડનો રંગ સફેદ હતો. પહેલા કેવો હતો બેટા? સફેદ. પણ સૂર્યપ્રકાશમાં થોડા સમય રાખતા સિલ્વર ક્લોરાઇડ અથવા સિલ્વર બ્રોમાઇડ નો રંગ સફેદમાંથી કેવો બની જાય છે? ભૂખરો બની જાય છે. તો આ માટે કંઈક રાસાયણિક પ્રક્રિયા થયેલી હશે. તો પહેલી રાસાયણિક પ્રક્રિયા AgCl એટલે કે કોણ? સિલ્વર ક્લોરાઇડ. એનું સૂર્યપ્રકાશની હાજરીમાં શું થાય છે? પ્રકાશીય વિઘટન. તો શું બની જાય? સિલ્વર, Ag એટલે સિલ્વર એટલે ચાંદી, અને Cl2 એટલે ક્લોરીન વાયુ. એવી જ રીતે અથવાનું બીજું સમીકરણ લખવાનું ખરા જ તે AgBr એટલે કોણ છે? સિલ્વર બ્રોમાઇડ. એનું શું કરવામાં આવે? વિઘટન. તો શું બને? Ag plus Br2. નહીં, Ag પ્લસ ખાલી Br. Ag એટલે સિલ્વર અને Br આ Br2 બ્રોમિન. પણ બ્રોમિન જળ સ્વરૂપે હોય, હું તમને સમજાવું. Br2
એટલે કે વાયુ સ્વરૂપે ઉત્પન્ન થાય છે બ્રોમિન વાયુ. તો તમને હું તો સમજાવું, ચલો ધ્યાન આપજો. પછી સંતુલિત કરીએ તો અહીંયા Cl2 છે, જો તો અહીંયા Cl ને 2 કરવા 2 લખીએ તો Ag પણ 2 થઈ ગયું, તો Ag પણ 2 સમીકરણ સંતુલિત. પછી અહીંયા Br2 છે, તો Br ને 2 કરવા અહીંયા આગળ 2 લખીએ તો Ag2 થઈ જશે, તો Ag2 થઈ જશે. હવે અહીંયા મારી વાત ધ્યાન સાંભળો, બ્રોમિન એ અધાતુ છે. બ્રોમિન કોણ છે? અધાતુ. અધાતુ. અને બ્રોમિન પ્રવાહી સ્વરૂપમાં હોય. કયા સ્વરૂપમાં હોય? પ્રવાહી. પ્રવાહી. પણ આ પ્રકાશીય વિઘટન થાય છે ને, પ્રકાશીય વિઘટન એટલે ગરમ થાય છે. એ ગરમ થવાને કારણે એ કેવો બની જતો હોય? વાયુ. હવે નિર્ણય સાંભળો, જગ્યા નથી લખવાની એટલે બોલું છું કે જ્યારે આપણે સિલ્વર ક્લોરાઇડ અથવા સિલ્વર બ્રોમાઇડનું પ્રકાશની હાજરીમાં વિઘટન કરીએ છીએ ત્યારે સિલ્વર ક્લોરાઇડનું વિઘટન થતાં સિલ્વર અને ક્લોરીન વાયુ અલગ થઈ જાય છે, અને સિલ્વર બ્રોમાઇડનું વિઘટન કરતાં સિલ્વર અને બ્રોમિન વાયુ અલગ થઈ જાય છે. આમ પ્રકાશ સ્વરૂપે જે ઉર્જા ઉત્પન્ન થાય છે એ ઉર્જા સિલ્વર અને ક્લોરીન અથવા સિલ્વર અને બ્રોમિન એ ઉર્જાનું શું કરી લે છે? શોષણ કરી લે છે. અને પ્રકાશની હાજરીમાં તેનું વિઘટન થાય છે એટલે તેને પ્રકાશીય વિઘટન કહેવામાં આવે. કેવું વિઘટન કહેવામાં આવે? પ્રકાશીય વિઘટન. છેલ્લે એક શબ્દ ઉમેરવાનો, આમાં લખવાનો ઉપયોગ. આનો ઉપયોગ ક્યાં થાય? તો કે આ જે સિલ્વર ક્લોરાઇડ અને સિલ્વર બ્રોમાઇડ છે તેનો ઉપયોગ બ્લેક એન્ડ વ્હાઇટ ફોટોગ્રાફીમાં થાય. બ્લેક એન્ડ વ્હાઇટ ફોટોગ્રાફી આવે ને, ફોટોગ્રાફી કોમ્પ્યુટરની અંદર જે પેલું ફિલ્ટર આવે ફોટોની અંદર કલર કરવાની, એની અંદર નહીં, પણ જે પેલી પ્રિન્ટ નીકળે ને બ્લેક એન્ડ વ્હાઇટ પ્રિન્ટ ફોટાની, ઝેરોક્સ કોપી ને, ઝેરોક્સમાં તો કાર્બન વપરાય, પણ જે ઓરિજિનલ ફોટો પડાવવા માટે તમે જાઓ અને કોઈ એમાં એડિટિંગ કરીને તમે તમારો બ્લેક એન્ડ વ્હાઇટ ફોટો બનાવો છો તો એની અંદર સિલ્વર ક્લોરાઇડ અને સિલ્વર બ્રોમાઇડનો ઉપયોગ થાય છે.